પાલનપુરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। પાલનપુર કસ્સા ગામની 4 વર્ષની બાળકીને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। શું ખરેખરમાં દક્ષાનો પુનર્જન્મ કે આ માત્ર ફિલ્મી કહાની? દક્ષાનો અગાઉનો જન્મ અંજારમાં થયાનો દાવો છે, તો અંજારમાં તેનું નામ પ્રિંજલ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। 2001માં ભૂકંપ સમયે અંજારમાં મોતનો દાવો કરાયો છે। પાલનપુરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પાલનપુર ખસ્સા ગામની 4 વર્ષની બાળકીનો પુનર્જન્મ થયો છે। તો શું ખરેખરમાં દક્ષાનો પુનર્જન્મ થયો છે કે માત્ર ફિલ્મી કહાની છે? ત્યારે દક્ષાનો અગાઉનો જન્મ અંજારમાં થયાનો દાવો છે, તો બીજી તરફ વાત કરીએ તો અંજારમાં તેનું નામ પ્રિંજલ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। વર્ષ 2001માં ભૂકંપ આવ્યો હતો, ત્યારે ભૂકંપ સમયે અંજારમાં મોતનો દાવો કરવામાં આવ્યો છે। ભૂકંપ સમયે શાળામાં તેનું મોત થવાનું પણ કહેવામાં આવ્યું છે। દક્ષાના દાવાની મંતવ્ય ન્યૂઝે તહેકીકાત કરી છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। દક્ષાના પુનર્જન્મના દાવાને લઈને આ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર દક્ષાના દાવાને લઈને મોટો ખુલાસો થયો છે। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। મંતવ્ય ન્યૂઝની ટીમ અંજાર પહોંચી છે। તો પાલનપુરના ખસ્સા ગામની 4 વર્ષની બાળકીનો પુનર્જન્મ થયો છે કે શું છે તે અંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી છે। શું ખરેખરમાં દક્ષાનો પુનર્જન્મ છે કે માત્ર આ ફિલ્મી કહાની છે? દક્ષાનો અગાઉનો જન્મ અંજારમાં થયાનો દાવો છે, તો અંજારમાં તેનું નામ પ્રિંજલ હોવાનો પણ દાવો છે। વર્ષ 2001માં ભૂકંપ આવ્યો હતો, ત્યારે ભૂકંપ સમયે અંજારમાં મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। મંતવ્ય ન્યૂઝ અત્યારે અંજાર પહોંચી ગયું છે। ભૂકંપ સમયે શાળામાં તેનું મોત થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો શું ખરેખર દક્ષા 2001માં પ્રિંજલ હતી? દક્ષાના પુનર્જન્મના દાવાને લઈને આ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર દક્ષાના દાવાને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। થોડી 2 વર્ષની થોડી હિન્દી બોલતી, જેમ ઉંમર થવા મળી એમ પાવરફુલ હિન્દી બોલવા મળી। એટલે વચમાં વાત કરી એની કે મારો પહેલા અંજારમાં હતો, મારી દૂસરી મમ્મી હતી, મારા બીજા પપ્પા હતા, એ વાત કરતી। હકીકતમાં શું છે એ અમને ખબર, અમે આપણે કોઈ જાણતા નથી। પહેલી વાર આપ જ્યારે હિન્દી બોલી એટલે તમને એવું લાગ્યું હતું કે ભાઈ આ ના મારે મને બોલવા શીખેલા, આવી બોલતી છે કીધું। ગુજરાતી અત્યારે બોલી શકે? ના હવે નહીં બોલતી, ઓછું બોલે, ગુજરાતી બોલે પણ ઓછું। પછી ખબર પડી 12 મહિના ચેડો આમ હિન્દી બોલતી ખબર નથી અમને। પછી ખબર પડી કે આ હિન્દી બોલે એમ રહેતે રહેતે। તો એને કોઈ સ્કૂલમાં કે ત્યાં ના ચોય નહીં મિલી, જો નેહા લેવા નહીં, ટીવી નહીં। અને હિન્દી બોલતી હતી એટલે પહેલાથી જ હિન્દી બોલે છે? હા, પહેલથી જ નાની હતી તાર નહીં। હાલ ગુજરાતી બોલી શકે એમ? ગુજરાતી ઓછું બોલે, હિન્દી ઘણું બોલે। શું કહે છે હિન્દીમાં? હિન્દી બોલે અમે અભણ છો કોઈ સમજતા નહીં એટલે। આ છેલ્લા 6 મહિના 1 વર્ષની હતી મારા ત્યાં ભાઈ આવ્યા હતા છોકરીને લઈને, એના 6 મહિનાની લઈને આવ્યા હતા। એના પછી 3 વર્ષની થઈ ને એટલે આ પાવરફુલ હિન્દી બોલવા મળી। અમે હિન્દીમાં ઘણી ફેરા વાતો કરાય, પ્રશ્નો પૂછીએ, તો એ બધી આ એક દિવસ એને પૂછ્યું કે મારા મમ્મી, મારો જન્મ અંજાર થયો તો ભૂકંપ થયો વખતે ઘર પડી ગયું, એમાં હું દટાઈ ગઈ, બાળકો ભેગી, એવી વાત કરે છે। શું લાગે તમને? મને તો એક કુદરતી ચમત્કાર જેવું લાગે છે। કાંઈ એને કોઈ સ્કૂલ તો જોઈ નથી કે કોઈ એની ઉંમર બી નથી, એટલે એક ચમત્કાર જેવું લાગે છે। આજે જ્યારે આ છોકરી પાસે વાર્તાલાપ થયો ત્યારથી અમે આખું ગામ ગૌરવ અનુભવી રહ્યા કે છોકરી જેને સ્કૂલનું પગથિયું પણ નથી જોયું, અમારા આજુબાજુ કોઈ હિન્દી સ્કૂલ પણ નથી, છતાં પણ છોકરી આજે હિન્દીમાં વાત કરી રહી છે અને પુનર્જન્મની જે વાત કરી રહી છે, કહી રહી છે કે અમે અંજારમાં રહેતી, અંજારમાં મારું નામ પ્રિંજલ હતું, મારા પપ્પા કચ્છમાં કેક બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા, રોજ મારા માટે કેક લાવતા, અમે આટલા ભાઈ બહેન હતા। ત્યાં અમે અચાનક જ કે ધ્રુજારીથી તિરાડ પડી, અમે દોડ્યા, મારા મમ્મી પપ્પા મરી ગયા, હું પણ ત્યાં મરી ગઈ। આ આખો વાર્તાલાપ આજે દીકરી કરી રહી છે, પોતે હિન્દીમાં આખો।
એવી બાળકી છે કે જે પોતાને પુનર્જન્મની વાત કરી રહી છે. પાલનપુર તાલુકાનું આ ખસા ગામ છે ને, ત્યાં જેતાજી ઠાકોર નામના એક ખેડૂત છે કે જેઓ ખેતી કરીને પોતાનો નિર્વાહ ચલાવે છે. ત્યારે તેમની એક 5 વર્ષની જે બાળકી છે તે હિન્દીમાં પણ કડકડાટ વાત કરે છે અને પોતે અંજારમાં જન્મ થયો હોવાનું જણાવી રહી છે. તેનો અગાઉનો જન્મ અંજારમાં થયો હતો અને ધાબાની છત પડવાથી તેનું મોત થયું હતું. ત્યારે આનો પુનઃજન્મ છે તેવું કહી રહી છે. પરંતુ આપણી સાથે અત્યારે એ બાળકી છે ને, આપણે તેની સાથે વાત કરીશું. ક્યાં નામ है बेटा तुम्हारा? अभी तो दक्षा है। और तू बता रही थी तेरा अगला जन्म के बारे में. अगले जन्म में तेरा नाम क्या था? अगले जन्म में मेरा नाम पिंजल था। और कहाँ की रहने वाली थी तू? वो नहीं पता। नहीं, तू कहाँ रहती थी? अगले जन्म तेरा किधर था? घर के वो जगह तो नहीं पता। और अंजार में थी ना तू? हाँ। और क्या हुआ था वहाँ पे अंजार पे? वहाँ पे मैं मर गई थी। कैसे? मेरे ऊपर एक बड़ा सा ढाल गिरा था वैसे। क्या कर रही थी तू तब? हाँ, जब तेरे पे दाबा गिरा तब तुम क्या कर रहे थे वहाँ पे? वहाँ पे तब सब खेल रहे थे। कौन कौन खेल रहे थे? तेरे साथ कोई खेल रहा था? और हाँ, मेरे साथ मेरे दोस्त खेल रहे थे। ठीक है। और तेरे पापा क्या करते थे बेटा? बुनो के रहना के कोनान की फैक्ट्री थी। और तेरी माता जी? वो है ना घर पे, वो तो काम करती थी। कौन से कपड़े पहनते थे तेरे मम्मी पापा? तेरे मम्मी पापा कौन से कपड़े पहनते थे बेटा? वो मेरे वो पापा तो लाल कपड़े पहनते थे। कौन सी હા, તો આપ જોઈ શકો છો કે આ 5 વર્ષની જે બાળકી છે તે તેના પિતા ખેતીવાડી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે તેમના ઘરમાં ટીવી પણ નથી કે સ્માર્ટફોન પણ નથી અને આ બાળકી જે છે તે હજુ સુધી આંગણવાડી કે શાળાએ પણ ગયેલી નથી. ત્યારે આ બાળકી અત્યારે કડકડાટ હિન્દી બોલી રહી છે અને તે તેના પુનર્જન્મની વાત કરી રહી છે. ત્યારે વિજ્ઞાને પણ વિચારવા જેવી વસ્તુ છે. જો કે આ બાળકી જે હતી તેણે જ્યારે પણ બોલતી હતી ત્યારે તેને હિન્દીમાં જ વાત શરૂ કરી હતી. ત્યારે તેના માતા પિતા પણ વિચારતા થયા હતા. જો કે આ પુનર્જન્મની જે વાત છે તે અત્યારે તો આ બાળકીને તેના માતા પિતાનું નામ ખબર નથી કે તેનો સરનામું પણ ખબર નથી. પરંતુ એક અત્યારના યુગમાં આ એક વિચારવા જેવી વાત છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. દક્ષાનો અગાઉનો જન્મ અંજારમાં થયાનો દાવો કરવામાં આવ્યો છે. વર્ષ 2001માં ભૂકંપ આવ્યો હતો. તે ભૂકંપમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. 2001માં ભૂકંપ સમયે અંજારમાં મોતનો દાવો કરવામાં આવ્યો છે. ભૂકંપ સમયે શાળામાં તેનું મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી છે. શું ખરેખર દક્ષા 2001માં પ્રિંજલ હતી? તો બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પાલનપુરના ખસા ગામની 4 વર્ષની દીકરીને લઈને મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. કડકડાટ હિન્દી બોલી રહી છે અને પોતાના પુનર્જન્મની વાત કરી રહી છે કે તેનો અગાઉનો જન્મ અંજારમાં થયો હતો. તો 4 વર્ષની બાળકીનો પુનર્જન્મ થયો છે. ખસા ગામની આ 4 વર્ષની દીકરી છે જે કડકડાટ હિન્દી બોલી રહી છે. તો મંતવ્ય ન્યૂઝ દ્વારા આ અંગે તહેકીકાત કરવામાં આવી. મંતવ્ય ન્યૂઝે આ દીકરી સાથે વાત કરી છે. અંજારમાં તેનું નામ પ્રિંજલ હોવાનો દાવો પણ છે. તો 2001માં ભૂકંપ સમયે અંજારમાં મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો ખસા ગામની આ 4 વર્ષની દીકરી છે જે પોતાના પુનર્જન્મની વાત કરી રહી છે અને તે કડકડાટ હિન્દી બોલી રહી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ અંજાર પહોંચી ગયું હતું તહેકીકાત માટે. મંતવ્ય ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી હતી. મંતવ્ય ન્યૂઝ પર દક્ષાના દાવાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. મંતવ્ય ન્યૂઝની ટીમ તહેકીકાત કરવા માટે અંજાર પહોંચી ગઈ છે. તો પાલનપુર ખસા ગામની 4 વર્ષની બાળકીનો પુનર્જન્મ થયો. શું ખરેખરમાં દક્ષાનો પુનર્જન્મ છે કે આ માત્ર ફિલ્મી કહાની છે? દક્ષાનો અગાઉનો જન્મ અંજારમાં થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અંજારમાં તેનું નામ પ્રિંજલ હોવાનો પણ દાવો છે. બનાસકાંઠાની એક બાળકી કહી રહી છે કે કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ એટલે કે 2001માં 26મી જાન્યુઆરીના રોજ અંજારમાં વિનાશક ભૂકંપ આવેલો હતો. તો બનાસકાંઠાની જે બાળકી છે તે એવો દાવો કરી રહી છે કે મારું પુનર્જન્મ થયેલો છે અને કચ્છના અંજારમાં રેલી દરમિયાન એનું મૃત્યુ થયેલું છે.
પણ મિત્રો જ્યારે અમારી ટીમ મંતવ્ય ટીવી ચેનલ જ્યારે અહીં આવી અને અહીંયાની મુલાકાત લીધી ત્યારે ખાસ કરીને અહીંની જે સ્થાન જ્યાં બાળકોનું મૃત્યુ થયું હતું ત્યાં 207 બાળકો મૃત્યુ પામ્યા હતા. તેમાં ક્યાંય પણ પ્રિંજલ નામની બાળકીનું મોત થયેલ નથી. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, અંજાર.